હલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને નવોદય પ્રવેશ પરીક્ષા બંનેની તૈયારી યુટ્યુબ ચેનલ પર કરાવું છું, તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. નવોદયના વિડીયો પણ મૂકેલા છે, તે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જેમાં જીસીઆરટી દ્વારા જે મહાવરા પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલા છે તે મૂકેલા છે. તેમાં મેં A, B, C, D, E સુધીના મૂકી દીધા છે અને Fના પણ 2 ભાગ મૂકેલા છે. અને નવોદયનો અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેના મેં પ્લેલિસ્ટ પણ અલગ અલગ બનાવેલા છે. તો પ્લેલિસ્ટમાં જઈને તમારે ક્રમ પ્રમાણે વિડીયો તમને તેમાંથી મળી રહેશે. બસ હવે આવીને આવી તૈયારી આપણે કરતા રહીશું, જેથી કરીને બધા જ વિદ્યાર્થી સફળ થઈ શકે. તો ચાલો આપણે જોઈએ આગળ જ્યાંથી બાકી હતું ત્યાંથી. તો આપણે 51 નંબરથી બાકી હતા દાખલા જોઈએ. 3/4 કિલોગ્રામ રીંગણાનો ભાવ 15 રૂપિયા છે, તો 2.1 કિલોગ્રામ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીંયા કહે છે કે 3/4 15 રૂપિયા અને 2.1 કેટલા તે આપણે શોધવાનું. પહેલાં જોયું તો આ મિશ્ર અપૂર્ણાંક છે, આ નવોદયમાં આવે છે અને નવોદયનો આ હું તમને સમજાવીશ. આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય. તો હાલો પહેલાં તો પેલું આપણે કામ એ કરવું પડશે કે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો હું તમને શીખવાડું. જોઈએ તો 2.1 છે, તો આનો નાનો બેનો ગુણાકાર કરવાનો, 2 દુ 4 અને આ બે પદનો સરવાળો કરવાનો એટલે 4 ને 1 5 થાય. એટલે અહીંયા શું કેટલો જવાબ આવ્યો? 5/4 કિગ્રા છે ને. હવે અહીંયા આપણને જો કહી દીધું 3/4 રીંગણા જો લ્યો ને તો 15 રૂપિયા ચૂકવવા પડે. તો હવે આપણે કયા શોધવાના છે? તો કે 5/4 કિગ્રાના શોધવાના. તો આપણે આગળ જોઈએ હવે કેવી રીતે તે મુકાય છે. તો 3/4 કિગ્રા બરાબર 15 રૂપિયા, તો 2/4 બરાબર કેટલા રૂપિયા થાય? હવે આનો ભાવ તો આપણે કીધો, તો હવે આનો ભાવ આપણે શોધવાનો. અહીં 3 પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. આમાં ત્રિરાશિ આપણે મૂકવાની હોય. આ બંનેનો આ બીજા પદનો અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો અને આ પહેલા પદ જોડે આ બંનેને ભાગાકાર કરવાનો હોય. તો આપણે એ પ્રમાણે પદ મૂકીએ. 5/4 ગુણ્યા 15 છેદમાં 3/4. બરાબર, આવી રીતે મૂકવાનું. પણ જ્યારે પણ આવી રીતે અપૂર્ણાંકમાં ગુણાકાર કરવાનો અને ભાગાકાર કરવાનો આવે ત્યારે આપણે ભાગાકાર નહીં પણ ગુણાકાર કરવાનો હોય. એટલે આ સંખ્યાને છે ને આપણે આની જોડે જ તે ગુણાકારમાં લઈ જવાની અને ગુણાકારમાં લઈ જવાની ને વ્યસ્ત બનાવવાની. 4 છે ઉપર જતા રહેશે ને 3 તે નીચે આવી જશે. તો આપણે એવી રીતે મૂકી દઈએ. 5/4 ગુણ્યા અહીંયા 15 એકલા છે, તો 15 એકલા હોય ને આવું જ્યારે બને ને ત્યારે છેદમાં 1 મૂકવાનો. એટલે છેદમાં 1 મૂકી દેવાનો. એને ગુણ્યા 4, તેને ગુણ્યા 4. અહીંયા જે 4 નીચે હતા ને તે આપણે ઉપર લઈ લેવાના. 4/3 થાય. હવે આ ત્રણેય પદ છે ને તેના છેદ ઉડાડવાના. તો છેદ ઉડાડીએ તો 3 પંચા 15, પછી 2 દુ 4. ઉપર કેટલા આવે? અહીંયા 5, અહીંયા 5 ને અહીંયા 2. તેનો ગુણાકાર કરવાનો. 5 5 25 થાય અને 25 દુ 50 થાય. તો આપણે કેટલા રૂપિયા આપવા પડે? 50 રૂપિયા. જો આપણે 5/4 કિગ્રા જે રીંગણા લેવા હોય ને તો આપણે 50 રૂપિયા ચૂકવવા પડે. તો જવાબ આવે 50 રૂપિયા. 52 નંબર જોઈએ. ઘડિયાળનો સેકન્ડ કાંટો 1 મિનિટમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે. પહેલાં તો કાટખૂણો કોને કહેવાય ને એ તમને ખબર હોવું જોઈએ. જો અહીંયા મેં ગોળ ઘડિયાળ બનાવી, એમાં કાટખૂણો કયો છે? અહીંથી અહીંયા એટલો કાટખૂણો હોય. હવે 60 સેકન્ડ ફરે ને ત્યારે 1 મિનિટ થાય. એટલે સેકન્ડ કાંટો છે અહીંથી 12થી શરૂ કરે તો અહીંથી ફરતા 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 તે અહીંયા આવે ને ત્યારે 1 મિનિટ પૂરી થાય. તો આ એક કાટખૂણો છે, આ એક કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે ને આ પણ. એવી રીતે કુલ કેટલા કાટખૂણા ભેગા થાય? 4 કાટખૂણા ભેગા થાય ત્યારે એક જે સેકન્ડ કાંટો છે 1 રાઉન્ડમાં મિનિટ પૂરી કરી શકે. તો અહીંયા જવાબ આવે બી 4. 4 કાટખૂણા બને ને ત્યારે એક સેકન્ડ કાંટો પરિભ્રમણ 1 મિનિટનું પરિભ્રમણ કરી શકે.
53 નંબર જોઈએ. એક ડોલમાં 64 દડાઓ છે. તે પૈકી પા ભાગના દડાઓ લાલ રંગના છે, બાકીના પૈકી પોણા ભાગના દડાઓ લીલા રંગના છે અને બાકીના દડાઓ સફેદ રંગના છે. તો લાલ રંગના દડાઓની સંખ્યા કેટલી? અહીંયા તમને આમ ઘણું બધું પૂછેલું, લાંબી વાત કરેલી છે, પણ તમારે અહીંયા છેલ્લે શું પૂછ્યું એ શોધવાનું હોય. લાલ રંગના દડાઓની સંખ્યા કેટલી? અહીંયા કુલ દડા કેટલા કીધા કે 64 છે. તો તેમાંથી પા ભાગના દડાઓ લાલ, આપણે અહીં લાલ કેટલા છે? પા ભાગના દડા. પા ભાગ એટલે કેટલો થાય? જો અહીંયા મેં આખો ભાગ બનાવ્યો, આ આખો ભાગ થાય. આ એક, એના 2 ભાગ અને આ 4 ભાગ થાય. 1 2 3 4. 4માંથી 1 ભાગ છે ને એટલે પા ભાગ થાય, એટલે 1/4 એ પા ભાગ થઈ ગયો. હવે પા ભાગના દડા 1/4 ભાગના દડા કેવા છે? તો કે લાલ રંગના. તો એ 64માંથી કેટલા હશે? એક ભાગ 64નો એક ભાગ આપણે શોધવું પડશે ને, તો તે શોધીએ. એના માટે કુલ દડા કેટલા? આ કુલ દડા ગુણ્યા 1/4 ભાગ. હવે આ બંનેનો છેદ ઉડાડવાના. આ 64 છે, એને ગુણ્યા 1/4, તો 1664 થાય. 16 અહીંયા આ છેદ ઉડી જાય, ઉપર વધે 1666 અને જવાબ આવે 16. 16 દડા છે તે કેવા છે? લાલ રંગના. તો અહીંયા જોઈએ સીમાં છે જવાબ, સી. 54 નંબર જોઈએ. સુમિતભાઈના ખર્ચનો ચાર્ટ નીચે પ્રમાણે આપેલ છે. આ સુમિતભાઈ કરીને કોઈ છે ને, એનો આ જે ખર્ચ કરે છે ને તેનો આ ચાર્ટ આપેલો છે. તે ચાર્ટના આધારે આપણે પૂછેલું છે. જો તેની આવક 3000 રૂપિયા હોય તો તેમને લોન પેટે કેટલા રૂપિયા? આ એક રાઉન્ડ છે ને, એ એક આનો ખર્ચ છે. એમાં એને 30,000 છે ને એ એની આવક છે. હવે અહીંયા અલગ અલગ રાઉન્ડ કરી દીધા. આ ઘર ખર્ચ છે, આ લોન છે, આ વીમો છે, આ ટ્યુશન ફી છે. હવે ઘર ખર્ચ છે એ 30માંથી અડધો એને ઘર ખર્ચ, એટલે 15,000 ખર્ચમાં થાય. અને આ 2 ભાગ છે. એમાં 15ના અડધા કેટલા થાય? આ 30ના અડધા એટલે 15, આ 15, 2 ભાગ થઈ ગયા. હવે 15ના અડધા કેટલા થાય? તો કે 7,500. આ પણ 7,500, 2 ભાગ પડી ગયા. હવે આપણને તો અહીંયા લોન વિશેનું પૂછ્યું છે, એટલે ખાલી લોનમાં પણ આ 2 ભાગને આપણે મૂકી દેવાનું વીમા માટે. આના 2 ભાગ પાડવા નથી, પરંતુ આના 2 ભાગ પડ્યા એટલે આમાં પણ 7,500 ને આના પણ 7,500, એટલે 15,000 થઈ ગયા. તો આપણે લોનનું પૂછેલું છે. એમ પણ જો તમે સીધો જવાબ લાવો તો પણ તમને 7,500 જવાબ મળી જાય, જે વીમા છે. અને તમારે સૂત્ર પ્રમાણે જવાબ જો લાવવો હોય તો પહેલાં કુલ આવક કેટલી? તો કુલ આવક ગુણ્યા જે ભાગ છે તે. તો કુલ આવક કેટલી છે? કુલ આવક છે 30,000 અને કુલ ભાગ કેટલો? 4માંથી 1 ભાગ છે ને આ લોન માટેનો. 4માંથી 1 એટલે 4 1/4 થાય. હવે આનો તમે છેદ ઉડાડો, એટલે આ છેદ ઉડાડતા વાર લાગે, એટલે તમારે આવી રીતે અહીંયા ભાગાકાર કરી નાખવાનો. ભાગાકાર કર્યો તો અહીંયા કેટલા જવાબ આવે? 7,500 જવાબ આવી જાય. આવી રીતે પણ જવાબ આવી શકે. તમને જે રીત ફાવે તે રીતથી તમારે જવાબ લાવવાનો. તો જવાબ આવે બી. 55 નંબર જોઈએ. 40 મીટર પરિમિતિ ધરાવતા ચોરસ ભોંયતળિયા પર 50 સેમી ગુણ્યા 1 મીટર માપની કેટલી લાદી લગાવી શકાય? અહીંયા તમને બે વસ્તુ પૂછેલી છે. એક તો ચોરસ ભોંયતળિયા પર 50 સેમી ને 1 મીટર માપની કેટલી લાદી, અને તમારે લાદીનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે અને ચોરસ ભોંયતળિયાનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે. પણ અહીંયા તમે જોશો ને તો આ ચોરસ જે ભોંયતળિયું છે ને તેની કોઈ લંબાઈ આપેલી નથી, પરંતુ પરિમિતિ આપેલી છે. પરિમિતિના આધારે આપણે પહેલાં લંબાઈ એક માપ કોઈ પણ એક બાજુનું શોધવી પડશે. ચારે બાજુ સરખી જોઈએ એટલે એક બાજુનું માપ શોધી લઈએ, પછી તેનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ બંને મેળવવાના. અને આ ક્ષેત્રફળ જોડે જે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે ને તેને આ ક્ષેત્રફળ જોડે ભાગાકાર કરવાનો. તો આનો દાખલો આપણે એવી રીતે જે સૂત્ર પ્રમાણે જોઈએ તો પહેલાં ચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ કેટલી છે? 40 બરાબર આ 4 અને લંબાઈ આપણે શોધવાની છે. તો હવે આ 4 છે આ બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, એટલે 40/4 એટલે 4 દાણ 40. હવે અહીંયા 10 જવાબ છે તે આવી જાય. 10 છે એ
મીટરમાં જવાબ આવ્યો છે. આ 10 મીટર લંબાઈ. તો આપણે તો અહીંયા બધું સેમીમાં પૂછેલું છે ને, આ લાદી છે એ સેમીમાં જવાબ મળશે. એટલે આપણે આ જે મીટર છે ને તેને પહેલાં સેમીમાં ફેરવવા. તો તમને ખબર હશે કે 1 મીટર બરાબર કેટલા થાય? તો કે 100 સેમી થાય. તો 10 મીટર બરાબર કેટલા થશે? 10 મીટર બરાબર 1000 સેમી. હવે બંનેનું ક્ષેત્રફળ શોધીએ. તો આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવાનું. તે ચોરસ છે બરાબર, એટલા માટે એની લંબાઈ ગુણ્યા લંબાઈ એ એનું સૂત્ર થશે. પછી લાદીનું ક્ષેત્રફળ છે ને તે ચોરસ નથી પણ લંબચોરસ લાદી છે, કેમ કે જો અહીંયા છે 50 સેમી ગુણ્યા 1 મીટર એવી લાદી છે. એટલા માટે આપણે તેને લંબચોરસનું જે ક્ષેત્રફળ છે તે લાગુ પડશે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એવી રીતે આપણે અહીંયા મૂકીએ તો આ ભોંયતળિયા માટે આપણે કેટલા આવ્યા હતા? તો કે 1000 સેમી. આ લંબાઈ ગુણ્યા લંબાઈ 1000 સેમી ગુણ્યા 1000 સેમી. અને આ લાદી માટે આ લાદીની લંબાઈ કેટલા સેમી છે? તો કે 50 સેમી. અને લાદીની પહોળાઈ કેટલી? અહીંયા 1 મીટર આપી. 1 મીટર છે પણ આપણે તેને સેમીમાં ફેરવી નાખવાની, એટલે કેટલા સેમી થશે? 100 સેમી. 100 સેમી છે તેની પહોળાઈ થશે. પછી તેના છેદ ઉડાડવાના. છેદ ઉડાડી આ 0 0 જતો રહે, આ 0 જતો રહે, આ બંને 0 જતો રહે, આ 0 પણ જતો રહે, આ પણ જતો રહે. હવે નીચે 5 રહે અને ઉપર 1000 રહે. તો 5 દુ 10 થાય અને આ 2 0 એટલે કેટલા? 200 રૂપિયા. 200 લાદી વધશે. એટલે અહીંયા કેટલી લાદી જોઈશે આપણે? તો કે 200 લાદી. જવાબ આવશે 200. બરાબર. હવે 56 નંબર જોઈએ. શિક્ષકે વર્ગખંડમાં 300 ચોરસ સેમી માપનો લંબચોરસ બનાવવા કહ્યું. તો હવે એક શિક્ષક છે તેને આવી રીતે 300 સેમી માપનો એક લંબચોરસ બનાવવા કહ્યું. તો હવે બધા અલગ અલગ બનાવે છે બરાબર. આ મીના બનાવે, રેહાની બનાવે, હની બનાવે ને મંથન 4 બનાવે. તો કોણે ખોટા માપનો લંબચોરસ બનાવ્યો હશે? આ 4 બનાવે છે ને તેમાંથી ખોટા માપનો લંબચોરસ કોને બનાવ્યો તે આપણે શોધવાનું. તો મીનાએ 10 સેમી ગુણ્યા 30 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. તો આ બંનેનો ગુણાકાર કરો તો 300 ચોરસ સેમી જવાબ આવે. પછી રેહાનીએ 1 મીટર ગુણ્યા 3 સેમી એટલે 1 મીટર એટલે કેટલા સેમી થાય? 100. 100 ગુણ્યા 3 કરો એટલે 300 ચોરસ સેમી થાય. પછી હનીએ 15 સેમી ગુણ્યા 10 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. 15 ગુણ્યા 10 એટલે 150 ચોરસ સેમી થાય. અને મંથને 50 સેમી ગુણ્યા 6 સેમી માપનો લંબચોરસ બનાવ્યો. તો 50 ગુણ્યા 6 થાય એટલે 300 થાય. તમે જોશો તો મીના, રેહાની પછી મંથન 300 આવી રીતે 300 ચોરસ સેમીનો લંબચોરસ બનાવ્યો. પરંતુ આ હની છે એને તો 150 ચોરસ સેમીનો બને છે, 150 ચોરસ સેમી. તો એ છે તે ખોટો લંબચોરસ બનેલો હોય. તો અહીં જવાબ આવશે મીના, રેહાની, મંથન કે હની. તો જવાબ આવશે ડી, હની. તો હવે આગળ જોઈએ 57 નંબર. હું 36નો સૌથી મોટો અવયવ છું. બોલો હું કોણ? અહીંયા 1 છે, 24 છે, 12 છે ને 36. હવે 36નો અવયવ મેં આ જે નવોદયના વિડીયો મૂકેલા છે ને તેમાં અવયવ ને અવયવી એના બાબતે બધી માહિતી મૂકેલી છે. તે વિડીયો તમારે જોઈ લેવાનો. હવે અહીંયા જોઈ 36નો સૌથી મોટો અવયવ. અને તમે કોઈ પણ સંખ્યા લ્યો ને તો કોઈ પણ સંખ્યા લ્યો તો તેનો સૌથી નાનો અવયવ કોણ હોય? તો 1. અને કોઈ પણ સંખ્યા લ્યો તો તેનો મોટો અવયવ કોણ હોય? મોટો અવયવ તે સંખ્યા પોતે. અહીં 36 હશે ને તો આમનામ જ જવાબ મળી જાય. નાનો 1 હશે ને 36 છે તે સૌથી મોટો અવયવ બને. એટલે અહીં જવાબ ડી છે 36 આવી જાય. એમ છતાં તમારે ગુણાકારની રીતે તમારે અવયવ પાડતા શીખવાનું. આ 36ના અવયવ પાડી તો 36 એકા થાય. પછી કેટલા દૂ થાય? તો 18 દૂ થાય. તો કેટલા તેરી થાય? તો 12 તેરી થાય. એવી રીતે 9 100 36 થાય અને 40 થશે. 5માં ત્યાં આવે નહીં. આ બધા છે તે 36ના અવયવ થાય. અને તેમાં પણ સૌથી નાનો અવયવ કોણ? 1. અને સૌથી મોટો કોણ? 36. આવી રીતે ગુણાકારની રીતે તમે અવયવ શોધી શકો. આવી રીતે શોધો તો પણ જવાબ 36 આવી જાય. હવે 58 નંબર જોઈએ. 2 ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવ શું હોય? હવે 2 ક્રમિક સંખ્યા, 2 એકી સંખ્યા એવું જ્યારે પૂછેલું હોય ને ત્યારે તેનો સામાન્ય અવયવ 1 જ થાય. આ 1 બરાબર. મેં નવોદયના વિડીયો મૂકેલા છે તેમાં આ અવયવ બાબતે પણ સમજાવેલું છે. તો તે વિડીયો જોઈ લેજો.
તો હું તમને પહેલાં 2 ક્રમિક સંખ્યાના અવયવ કેવી રીતે પડ્યા તે પણ સમજાવું. આ મેં 2 ક્રમિક સંખ્યામાં 14 અને 15 2 ક્રમમાં જ આવે 14 15 એ 2 સંખ્યા લીધી છે. તો 14ના આપણે અવયવ પાડીએ તો 14 એકા 14 અને 4 દુ 14, બસ એટલા એના અવયવ છે. આ 14 મોટો છે ને એક છે તે નાનો છે. તો તે બંને આનો પાડ્યો. હવે 15ના પાડીએ તો 15 એકા 15 અને 5 તેરી 15, આ 4 અવયવ છે તે 15ના અવયવ છે. હવે તેના બંનેમાં સામાન્ય એટલે કે બંનેમાં હોય ને તેવો સામાન્ય તો જોઈએ તો 14ના અવયવ પહેલાં લખી નાખવાના 1 2 7 અને 14, એવી રીતે 14ના છે. 15ના લખવાના 1 3 5 અને 15, એવી રીતે 15ના પણ લખાઈ ગયા. હવે સામાન્ય એટલે બંનેમાં હોય એવા, તો બંનેમાં હોય તેવા કોણ છે? આ એક જ છે, એટલે જવાબ આવે 1. આવી રીતે પણ કરી શકો, આવી રીતે પણ કરી શકો. અને આમ તમે ક્રમિક આવે એકી સંખ્યા આવે તો પણ તમારે એક જ જવાબ આવે, તે પણ યાદ રાખી શકો. ઓગણસાઠ નંબર જોઈએ. એક ખોખાની લંબાઈ 10 સેમી, પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ 4 સેમી હોય તો ખોખામાં 1 સેમી માપનો સમઘન વધુમાં વધુ કેટલા સમાય? અહીં સમઘનનું ઘનફળ તમારે સૂત્ર મૂકવું પડશે અને તે શોધવાનું છે. અને જે ખોખામાં 1 સેમી બાજુવાળા એટલે 3 બાજુ માટે 1 સેમી માપ આપેલું છે. હવે અહીંયા ખોખાનું ઘનફળ, આ જે ખોખું છે ને કેવું છે, એની લંબાઈ આપી છે, ઊંચાઈ આપી છે ને પહોળાઈ આપેલી છે. એટલે અહીંયા ઘનફળ શોધવાનું તમારે. ઘનફળ માટેનું સૂત્ર પણ યાદ રાખવાનું. ઘનફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પહેલાં ખોખાનું ઘનફળ, પછી સમઘનનું ઘનફળ. આ જે 1 સેમી સમઘન આપેલું એવા ઘનફળ એટલા કેટલા વધુ કેટલા સમઘન સમાય, એટલા માટે આનું પણ તમારે ઘનફળ શોધવાનું. તો ખોખાનું ઘનફળ જોઈએ તો એની લંબાઈ કેટલી 10, પહોળાઈ છે 5 અને તેની ઊંચાઈ છે 4. તેવી રીતે આ સમઘન માટે તો બધાની બાજુ સરખી જ છે, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે એનો તમે સમઘનના ગુણાકાર કરી નાખવાનો, એટલે 10 પંચા કેટલા થાય? 50 થાય. અને 50 100 કેટલા થાય? 200. અહીંયા 200 સમઘન સમાઈ શકે. 1 સેમીવાળા 200 સમઘન છે તે આ ઘનમાં સમાઈ શકે, એટલે જવાબ આવે B 200. હવે 60 નંબર જોઈએ. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. સાહિલ પાસે ફક્ત 5 રૂપિયાના સિક્કા ભરેલી એક થેલી છે જેનું વજન 4.5 કિગ્રા છે. તો આ થેલીમાં 5 રૂપિયાના કેટલા સિક્કા હશે? અહીં તમને 5 રૂપિયાની એક થેલી, એક સિક્કાનું વજન કીધું છે તે ગ્રામમાં આપેલું છે. તો 5 રૂપિયાના સિક્કાની ભરેલી એક થેલી છે, આખું થેલીનું વજન કીધું છે 4.5 કિગ્રા. અને હવે આપણે કેટલા સિક્કા તે શોધવાનું છે. તો જોઈએ તો 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ તે આપણે પહેલાં તો શોધવું પડશે, કેમ કે અહીં 9 ગ્રામનો એક સિક્કો છે તે અને અહીંયા કિગ્રામાં આપે છે, એટલા માટે આપણે કિગ્રાના કેટલા ગ્રામ તે તો 1 કિગ્રા હોય તો 1000 ગ્રામ થાય. તો 4.5 કિગ્રા હોય તો કેટલા થાય? તો 4.5 હોય તો 4500 ગ્રામ આવી જાય. હવે આપણે થેલીનું વજન અને છેદમાં એક સિક્કાનું વજન, થેલીનું વજન 4500 ગ્રામ આવ્યું. અને આ જે ગ્રામ છે તે એક સિક્કાનું વજન 9 ગ્રામ તે એક સિક્કાનું વજન. હવે તેનો ભાગાકાર કરવાનો, તો પહેલાં 4500 ગ્રામ આવે અને છેદમાં આવે 9 ગ્રામ જે સિક્કાનું વજન છે તેનો છેદ ઉડાડવાના. 9 પંચા 45 અને આ 2 0 છે તે મૂકી દેવાના, એટલે 500 જવાબ તે 500 જવાબ આવી જાય. કેટલા સિક્કા હોય તો કે 500. હવે અહીંથી પર્યાવરણ વિભાગ શરૂ થાય. જોઈએ પહેલો 61 નંબર. ગુજરાતની કઈ વાવનો સમાવેશ વિશ્વ વિરાસતમાં કરવામાં આવેલ છે? અડાલજની વાવ, અડીકડીની વાવ, બીમાં રાણકી વાવ, ડીમાં દાદા હરીની વાવ. તો આ બી નંબર જે છે રાણકી વાવ તે વિશ્વ વિરાસતમાં સમાવેશ કરવામાં આવેલો છે, તો જવાબ આવે બી. 62 નંબર જોઈએ. નવઘણ કૂવા બાબતે કયા વિધાનો સાચા છે? આ નવઘણ કૂવો છે ને તેના બાબતે કયા વિધાન સાચા છે તેવું પૂછવામાં આવેલું છે. આ પાઠ્યપુસ્તકના પ્રશ્ન છે. આ એ નંબર જોઈએ. સુડાસમા વંશના નવઘણ રાજાના
સમયમાં બનાવેલો હતો. આ નવઘણ કૂવો સુરા સમાવેશમાં બનાવવામાં આવેલો હતો. 2 નંબર, મધ્યમાં કૂવો અને તેની ફરતે સીડી છે, એ પણ બરાબર. C નંબર, સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તેવી અમુક અંતરે ખુલ્લી બારીઓ છે, આ પણ બરાબર છે. A, B, C ત્રણેય બરાબર છે. તો જવાબ આપણે કયો આવશે? D, આપેલ તમામ. 63 નંબર જોઈએ, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા જોઈએ, એક જ સ્વાદવાળો ખોરાક ખાવો જોઈએ. બીજું વિધાન જોઈએ, ટામેટાનો સ્વાદ ખાટો હોય. હા, એ ખાટો હોય. ગ્લુકોઝ જમ્યા વગર થોડી ઘણી તાકાત આપે છે. આ ગ્લુકોઝ છે તે આપણે બહુ જમ્યા ન હોય ને હોય ત્યારે ગ્લુકોઝ પીવડાવવામાં આવતું હોય, તો એ થોડી ઘણી આપણને રાહત આપે છે. તો આ બીજા નંબરનું અને ત્રીજા નંબરનું 2 વાક્ય છે તે વિધાન છે તે સાચા છે. તો 2 વિધાન સાચા હોય તે આપણો જવાબ આવી શકે. આ સીમાં છે વિધાન 2 અને 3. જવાબ આવે C. 64 નંબર જોઈએ, નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતોનું છે? વ્યક્તિગત એટલે એક કે બે વ્યક્તિ રમતા હોય ને તે આખો સમૂહની જરૂર પડે નહીં. કબડ્ડી, ક્રિકેટ આમાં સમૂહ હોય એટલે આ નહીં આવે. C, હોકી, વોલીબોલ, ક્રિકેટ આમાં પણ સમૂહ હોય એટલે આ પણ નહીં આવે. ચેસ, કેરમ અને ક્રિકેટ આમાં ચેસ, કેરમ પણ ક્રિકેટ છે તે સમૂહમાં રમાય એટલે એ પણ નહીં આવે. B નંબરનું જૂથ છે ટેનિસ, ચેસ અને કેરમ. આ છે તે વ્યક્તિગત રમાતી રમતો છે. તો જવાબ આવે B. 65 નંબર જોઈએ, શ્રીનગરમાં કયા પ્રકારનું રહેઠાણ જોવા નહીં મળે? કયા પ્રકારનું રહેઠાણ જોવા નહીં મળે? શેખ પ્રશ્ન છેલ્લે વંચાય ત્યાં સુધી જવાનું. આ નહીં મળે છે. તો જોઈએ, ડોંગા પણ છે, બોટ હાઉસ પણ આવે અને શિકારા પણ આવે. જવાબ B, રેવા છે તે રહેઠાણ જોવા મળતું. રેબો રહેઠાણ જોવા મળતું નથી. જવાબ આવે B. 66 નંબર જોઈએ, લીંબુ શરબત બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી શરબતમાં ઓગળી જતી નથી? તો ખાંડ ઓગળી જાય, લીંબુનો રસ પણ ઓગળી જાય, સંચળ પાવડર પણ ઓગળી જાય, પણ છીણેલું આદું હોય તે લીંબુ શરબતમાં ઓગળતું નથી. જવાબ આવે D. 67 નંબર જોઈએ, ઉત્તર ભારતના કયા રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે? તો આ બિહાર છે, હરિયાણા, પંજાબ એમાં ગાઢ જંગલો નથી, પણ એ નંબર સિક્કિમમાં છે તે ગાઢ જંગલો આવેલા છે. આ જે પાઠ્યપુસ્તક છે તેમાં જંગલની બધી માહિતી આપેલી છે. હું તમને આખો નકશો સમજાવીશ. મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાયેલા રહેજો. 68 નંબર જોઈએ, જંગલી પ્રાણીઓ માટેના સરકારી કાયદા મુજબ પ્રાણીઓ સાથે નીચેનામાંથી શું ન કરી શકાય? તો શું ન કરી શકાય પ્રાણીઓ સાથે? એ નંબર, જંગલી પ્રાણીઓને પકડી પોતાની પાસે રાખી શકાય? ન રાખી શકાય. પ્રાણીઓનો ઉછેર કરી શકાય? ના, જંગલી પ્રાણીઓનો ઉછેર પણ કરી શકાય નહીં. C નંબર, પ્રાણીઓનું સંવર્ધન કરી શકાય? આ પણ C નંબર પણ કરી શકાય નહીં. ઉપરનો તમામ D છે તે જવાબ આવશે. આ ત્રણ આપણે કરી શકીએ નહીં. જવાબ આવે D. 69 જોઈએ, પર્વતારોહણ કરતા સમયે કેવો ખોરાક લેવો જોઈએ? સફરજન, કેરી, જાંબુ આ બધી વસ્તુ ત્યારે આપણને મળે તે ન પણ મળે એટલે આ નહીં આવે. શાકભાજી, રોટલી એ પણ નહીં આવે. પણ C નંબર, વિટામિન C અને લોહ તત્વની ગોળી અને ગરમ ચોકલેટી, દૂધ આ ત્રણેય વસ્તુ એવી રીતે તે આપણને તાકાત આપે. તો C નંબરનું જૂથ છે તે ખોરાક લેવો પડે. જવાબ આવે C. 70 નંબર જોઈએ, નીચેની કઈ વિશેષતા બિનને લાગુ પડતી નથી? એ નંબર જોઈએ, મને બનાવવા સૂકવેલી દૂધીનો ઉપયોગ થાય છે. હા, બિન બનાવવા સૂકી દૂધીનો ઉપયોગ થાય. હું સંગીતનું સાધન છું. સીમાં હું સંગીતનું સાધન, તો હા એ પણ બરાબર છે. પછી B, મારો ઉપયોગ મદારી કરે. હા, B નંબર પણ બરાબર. D નંબર જોઈએ, મને બનાવવા ચામડાનો ઉપયોગ થાય છે. ચામડાનો ઉપયોગ થતો નથી, દૂધીનો થાય. એટલે કયું વાક્ય ખોટું નથી આવતું? તો D. જવાબ આવે D. 71 નંબર જોઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમારે કયા જિલ્લામાં જવું પડે? તો જવાબ આવે B, નર્મદા. 72 નંબર જોઈએ, રમેશના પિતા જે ફેક્ટરીમાં કામ કરતા હતા તે બંધ થઈ જતા તેઓ અન્ય શહેરમાં રોજગારી મેળવવા પરિવારના સભ્યો વિના જાય છે. તો રમેશના પરિવાર પર શું અસરો થશે? રમેશના પિતા એક જ જાય છે, એનો જે ફેક્ટરીમાં કામ ચાલતું હતું તે બંધ થઈ ગયું એટલે રમેશના પિતા એકલા જાય તો તેના પર કેવી અસરો પરિવાર પર પડે? તો કે રમેશનો પરિવાર વિખોટો પડી જાય. હા,
રમેશથી તેનો પરિવાર વિખોટો પડી જાય. રમેશને શાળા બદલવી પડે કેમ કે રમેશ તેની જોડે નથી જવાનું, એટલે શાળા બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી. પછી રમેશના પરિવારના સભ્યો ખુશ થાય. હવે અલગ પડવું પડતું હોય તો ખુશ તો થાય જ નહીં. પછી ઘરના અન્ય સભ્યો પર જવાબદારીનું ભારણ, હા બીજા બધા સભ્યો હોય, મુખ્ય સભ્ય જતું રહે તો બીજા સભ્યોને પણ તેની જવાબદારી ઉપાડવી પડે. એટલે અહીંયા તમે જોશો તો આ પહેલું વાક્ય, પછી આ 1 અને આ 2, આ જે પહેલું ને છેલ્લું, પહેલું ને ચોથું એ 2 વાક્ય છે તે આવે, એટલે જવાબ આવે બી. 71 નંબર જોઈએ. જંગલના પ્રાણીઓ નીચેનામાંથી કઈ બાબતનો સંદેશો ચેતવણી સંકેત દ્વારા આપે છે? તો એમાં 1 નંબર છે જમીન કે હવા દ્વારા આવતા દુશ્મનથી સાવધાન કરવા. હા, આ સંદેશો આપતા હોય છે. પછી 2 નંબર હિંસક પ્રાણીના ભયથી સાવધાન કરવા. હા, હિંસક કોઈ પ્રાણી આવતું હોય તેના માટે પણ તે સંદેશો આપતા હોય. અને 3 નંબર વન વિભાગના કર્મચારીઓની જાણ કરવા. ના, કર્મચારીની જાણ કરવા માટે સંદેશો આપતા, ચેતવણી આપતા નથી. એટલે પહેલું ને બીજું વિધાન જે આવતું હોય તે જવાબ આવે. બીજું એવો જવાબ છે તે બીમાં આવે, જવાબ આવે બી. હવે 74 નંબર છે તમારા મિત્રને મેલેરિયાનો રોગ થયો છે. તમારા મતે તેના કારણ કે કારણો ક્યાં હોઈ શકે? તમારા મિત્ર મેલેરિયા થાય તો આમાંથી કારણ ક્યાં હોઈ શકે? તો કે પેલું જોઈએ પાણીની ટાંકી કોરા દેખાવા. હા, આ કારણ હોઈ શકે કેમ કે તો એમાં મચ્છર હોય ને, મચ્છર કરડે અને મેલેરિયા થાય, પેલું કારણ આવી શકે. પછી ખાબોચિયામાં પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ, નહીં, આ કારણ આવી શકે નહીં. કેરોસીનનો છંટકાવ કરો તો મચ્છર જતા રહે. હવે ત્રીજું જોઈએ ઘરની આસપાસ ખાબોચિયા ભરાયા. હા, આ કારણ આવી શકે. પહેલું અને ત્રીજું 2 કારણ આવી શકે. તો પહેલું અને ત્રીજું જે હોય તે ઓપ્શન જવાબ આવે. તો પહેલું અને ત્રીજું છે તે બીમાં આવે, બી તે જવાબ આવે. 75 નંબર જોઈએ. કોઈ નાનું બાળક ભૂખથી રડી રહ્યું છે. ગરમ દૂધને ઝડપથી ઠંડુ કરવા માટે તમે તેની માતાને નીચેનામાંથી કયો ઉપાય સૂચવશો? હવે નાનું બાળક છે એટલે તેના માટે આપણે શું કરીએ? દૂધને વાટકીમાં ઠાલવી, ફૂંક મારવી, આ જ તે કરવાનું હોય. કેમ કે બાળક છે તે નાનું છે, એટલું બધું મોટું નથી કે આ 2 સીમા છે. દૂધને થાળીમાં ઠાલવી, પંખો ચાલુ, દૂધ એટલું બધું જ વધારે હોય નહીં. નાનું બાળક હોય એટલે કે થાળીમાં આપણે ઠેલવું જ ન પડે, નાની વાટકી હોય, એટલે જવાબ આવે એ. હવે 76 નંબર જોઈએ. ઉનાળામાં લૂ લાગે ત્યારે કઈ સામગ્રી ઉપયોગી થશે? આપણે જ્યારે લૂ લાગે ત્યારે તો એ છે સોડા, તલનું તેલ. આ તલનું તેલ ને એવું આવે નહીં, એ ખોટું. નારિયેળ, મેથી, લવિંગ આ પણ આવે નહીં. પછી 2 નંબર પણ નહીં આવે. આમળા, સોપારી, કાજુ એ પણ નહીં આવે. જવાબ આવે ડી મીઠું, કાચી કેરી, લીંબુ શરબત આ બધું છે તે લૂ લાગે ત્યારે પીવાય, એટલે જવાબ આવે ડી. 77 નંબર જોઈએ. ટીવી, ટેલિફોન તથા ઇન્ટરનેટની સુવિધા કયા અવકાશી પદાર્થની મદદથી થાય શક્ય બને? આપણે ટીવી જોઈએ છે, ઇન્ટરનેટની જે સુવિધા મળી તે આમાંથી કયો? તો સૂર્યપ્રકાશ તો કંઈ આપી ન શકે, ચંદ્ર પણ નહીં, પૃથ્વી પણ નહીં. પણ આ વસ્તુ છે એ શેના કારણે આપણને મળે? તો કે કૃત્રિમ ઉપગ્રહ મૂકવામાં આવે છે ને તેના આધારે આપણે ઇન્ટરનેટ સુવિધા, ટીવી, ટેલિફોન તે મળી શકે, એટલે જવાબ આવે બી. 78 નંબર જોઈએ. નીચેનામાંથી કઈ વનસ્પતિના વિકાસ માટે તેને ટેકો આપવામાં આવતો નથી? તો કોને? વાલોળને પણ આપણે ટેકો આપતા હોઈએ, કારેલાને પણ આપતા હોઈએ, પણ સી છે જે આંબો છે તો આંબાને આપણે ટેકો આપવાની જરૂર પડતી નથી. જવાબ આવે સી. 79 જોઈએ. દરિયાઈ માર્ગે પ્રવાસ કરવા માટે નીચેનામાંથી તમે કયા વાહનની પસંદગી કરશો? તમારે દરિયાઈ માર્ગે જવું છે તો તમે કયું વાહન પસંદ કરશો? તો એના માટે કાંઈ વિમાન ન હોય, બસ ન હોય, રેલવે પણ ન હોય, તેના માટે સ્ટીમરનો ઉપયોગ કરવાનો જવાબ આવે સી. 80 નંબર જોઈએ. નીચેનામાંથી કયા સાધનનો ખેતીકામમાં ઉપયોગ કરવામાં આવતો નથી? તો આપણે હળને અકારવું પડે, પાવડો પણ હોય, ટ્રેક્ટર પણ આપણે કોઈ આ જગ્યાએ જે ધાન્ય પાક્યું હોય તેને લઈ જવા માટે વાપરતા હોય, પણ ત્રિકમ આપણે ખેતી કામમાં વાપરીએ તે એવું હોય નહીં, એટલે જવાબ આવશે એ ત્રિકમ. અહીંયા મેં પર્યાવરણ વિભાગ પૂરો કર્યો અને હવે જે વિડીયો લઈને હું આવીશ તેમાં હું ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ સમજાવીશ.
અને અહીંયા આપણે જે જીસીઆરટી દ્વારા પ્રશ્નપત્ર પૂછવામાં આવેલા છે તે પૂરા કરીશ. અને હજુ આ બધા વિષયની મારી આગળ પ્રશ્ન બેંક પણ છે તે પણ સમજાવીશ. પણ એના કરતાં વધારે હું ખાસ તમારા માટે હું એક જ વાત કહીશ કે જે પાઠ્યપુસ્તકમાં આવે છે, સ્વાધ્યાય પોથીમાં જે આવે છે અને તેમાંથી જ પૂછાય છે. માટે તમને હું તેમાંથી અલગ મુદ્દા જે પૂછાવા જેવા હશે તે હું તમને સમજાવીશ અને તે અલગ તારવીશ અને તમને આપીશ. આના માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.